અને બાટલો કેટલા દિવસથી લખાયો જોવો પડ્યો એટલે જમતા જ નથી એમ, એટલે ખાવાનું આવું નથી હાલતું. હજી આવ્યા નથી, કેદુનો ઓર્ડર દીધો સાણે, આ ભાઈ માનવા ત્યાર નથી. ભાવમાં માથાકૂટ થાય છે ભાઈ અમારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને, અને આપણી સવાર પડી ગઈ છે 12 વાગે. જો આપણે થઈ ગયા છે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ. હવે ચા પાણી નાસ્તો થઈ ગયો છે, તો ચા પાણી નાસ્તો કરી લઈએ. તો ચાલો, મંકુ મેડમ આવી ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો હાલો બધા નાસ્તો કરવા, કેમ કે ચિરાગ એક જ બાકી રહી ગયા છે, એટલે હાલે નાસ્તાને. ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. 12 વાગે ઉઠે એટલે 12 વાગે એમ કે ચા બનાવી દો, એટલે ચા બનાવી દેવાનું, રસોઈ મૂકવાની પડતી બપોરનું. ચા બનાવી દીધી. મારા મમ્મી જો અત્યારે બપોરનું રાંધવા મળ્યા છે, લોટ બાંધવા મળ્યા. બોલો એટલા વાગ્યા છે 12 ઘડિયાળમાં જો 12 વાગ્યા છે. ચાલો નાસ્તો પાણી કરી લઈએ. તો ચિરાગ હવે બેસી ગયા છે નાસ્તો કરવા. જો હવે બપોરનું તમારું નથી બનાવવાનું. સારું, હાલો એકનું કેન્સલ. હવે એમાં 4 જણાનું બનાવવાનું. મારે એક તક્ષિલભાઈ છે પણ જમતા નથી. એટલે જમતા જ નથી એમ, એટલે ખાવાનું આવું નથી હાલતું, શાક ભાખરી ને એવું કઈ એમ. અને બાટલો કેટલા દિવસથી લખાયો જોવો પડ્યો, હજી આવ્યા નથી. કેદુનો ઓર્ડર દીધો સાણે, પણ કાંઈ આવ્યો નથી. હમણાં બહુ રામાયણ હાલે ચિરાગ એમ કહેતા હતા, પણ હવે જે થાય જેદી આવે તેદી. ત્યાં લગન અમે છે ને ગેસનો બાટલો હોય જાય ને, તો અમારે બધા છે ને હવે હોટલમાં આવી જવાનું છે. હોટલ વાળા પેલા બંધ થઈ ગયું. હોટલમાં નહીં જાવી તો ક્યાંક વાર ખાવા ક્યાંક મારા વ્યા જાય. ચાલ છે ને વાર ખાવું બેઠા બેઠા બધાય જમવાનું તરબૂચ મળે ગામમાં. કોનો કિલો ઓલો કોના 5 કિલો ખાયું તરબૂચ. તરબૂચે કઈ થાય તો હાલશે, એને એકને હાલશે ને તરબૂચે તો બધા રેડી જ છે. કાચું શાકભાજી બધી ખાવા મળવાની. કાચું શાકભાજી હાસી વાત. સીભડા ને કોબી ને એવું બધું એટલે હાલશે. સીભડા કોબી એવું કાચું કાચું. મને પેલા ઈ કે ઉનાળામાં સીભડા મળશે ક્યાં? ગાજર તો અત્યારે ને ગાજર ને કોબી એવું બધું. ગાજર તું ખાય ને? અને રીંગણા હતા ને હાલે એવું કઈ નથી, એટલે કાસા કે રીંગણા નહીં ખવાતા હોય. ખોટા ખોટા અત્યારમાં તમને સવારના 12 વાગે મળી ઉનાળો બપોર દી માથે આવ્યો ને મળી લેવા નાસ્તો કરવા દે. લેવાનું નથી મળ્યું બપોર 12 વાગ્યા ભલે લેવાનું મળી એમ તો. બાટલો છે ને મિનિમમ 8 દિવસ લખાયો છે. આ યુદ્ધના કારણે હું શું ખબર નથી પડતી. હજી બાટલો આવ્યો રોજ ડેલી સર્વિસ 8 દિવસ રોજ આવીને પૂછું બાટલો આવ્યો કે નથી આવ્યો, બાટલો આવ્યો કે નથી આવ્યો. બાટલો જાય એમ છે. વિયો જાવ ને સા બાકી એનું રાંધવાનું સાઈડમાં છે, એટલે તોડવું જોઈએ ક્યાં બાટલો. આપણે છે ને મહેમાન ગતિ માણવા આવી જવાનું, ગમે એમ ઘરે ટાણે ટાણે મહેમાન ગતિ માણવા આવી જવાનું, એટલે જોયાના વિશે એટલે જમીન આવવાનું એમ. ઈ કિરા જો કા મહેમાન ગતિ માણો હોય તો 4-5 દી બચીએ, એટલે એમ થાય કે ના ના મહેમાન આવ્યા છે અને કામ ધંધો પડે. અમારું થઈ જાય કામ ધંધો પડે, એટલે ઈ કઈ ન હાલે. કાલ મને ઘરે ખાઈ પીને મોજ કરે. હાલો અમારે સા ભાખરી ઠરે છે, હું સા ભાખરી ખાઈ લઉં. મંકુ રાંધવા મળી છે. બોલો તો હું કહેશો? તમારે ક્યાં ઉપાડી? તમારે નાસ્તો ભરપેટ થઈ ગયો છે એટલે ઉપાડી છે નહીં. અને અમે કઈ જાય એમ નથી, અમે ભરપેટ જ જમશું, કેમ કે દાળ ભાત શાક રોટલી બની ગઈ છે, ખાલી રોટલી એક બાકી છે એટલે આમ રોટલી કરી નાખી, એટલે ક્યાં ઉપાડી. અને હા જો તમારા વેફર શાકવાની છે ને એવી અત્યારે છે ને અમે બટેટાની વેફર બનાવીશ કાલે, તો એ કહીશ મારે પેલા શાકી છે, તો એને સખાડવા મેં ડબ્બા ફેરી છે, તો એ આગળ શાકી લઈ. મેં છે ને વૈસલા ગામ વેફર ભરી હોય એટલે બધા વીણી વીણી ન ખાય ને, ભૂંગળા ને વેફર વૈસલા ગામ વેફર નાખી દીધી, એટલે મારા આ ઉપરથી લઈ લઈને ભૂંગળા પેલા લઈને તો વીણી વીણી વેફર ખાઈ જાય. એટલે વેફર હાલો કાઢો ઝડપથી, હાલો ચાખી લેવી. પતલી પતલી મસ્ત નહીં થઈ છે, પતલી પતલી મસ્ત નહીં. વેફર તો મસ્ત છે, જોવામાં સારી લાગે, જો મસ્ત દેખાય છે. એ સાખી લીધી હોય મને ખબર હતી, સાખી લીધી એ વાત આપણે સારું લગાડે. કાંઈ મસ્ત બની છે, મીડિયમ છે, બહુ ખારી નથી, બહુ મોળી નથી, મીડિયમ છે, સારી બની. કેટલી બનાવી બોલ તો? 10 કિલોની બનાવી છે.
અને હજી બનાવવાની છે 5 કિલો જેટલી. એમાં ફૂલ વિડીયો બનાવવાનો છે મસ્ત પૂરો. 10 કિલોની એટલી વેફર થઈ. તો 10 કિલો વેફર હતી ને એટલી વેફર થઈ છે. એક આ બકડીયું ભર્યું છે અને આટલું આ શું કહેવાય પાથરને એમ કર્યું છે ને એમાં પાથરેલું. હજી કેટલી બનાવવાની મમ્મી? હજી 10 કિલોની બનાવવાની. તો હું તો 5 કિલો કહેતો, 10 કિલો બનાવવાની હજી? હા, હજી 10 કિલો. તો હજી 10 કિલો બનાવવાની છે બોલો. મણ થઈ જાય ને? હે? મણ થઈ જાય ને? 1 મણ થઈ જાય. 12:30 થઈ ગયા છે અને અમારા ભાઈનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મારી ઘોડે. ભાઈ જાગી ગયા છે અને મળ્યા છે ઘોડિયામાં રમવા. મિલનભાઈ આવી ગયા છે કામેથી અને આપણા માટે લાવ્યા છે ઈડલી. શું લાવ્યા? ઈડલી. બધા માટે ઈડલી લાવ્યા છે. અને જો આ ચટણી તીખી અને ટોપરાની ચટણી અને તીખી ચટણી બે મિક્સમાં. ટોપરાની છે. અને જમવાનું થઈ ગયું રેડી. બધાય જમવાનું. હજી અમારા એક ટપ્પુભાઈ બાકી છે, આવી જાય ને પછી જમવા બેસી જાવી. અને અમારા તક્ષિલભાઈને નવરાવે છે. અત્યારે બગડા સટ્ટી બોલાવી છે. નાઈ લઈને પછી બધાય જમી લેવી. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને બેસી ગયા છે બારીએ. અને મંકુ જોવો તક્ષિલભાઈને હિસકાવે છે અને મંકુને જમવાનું બાકી છે. કારણ કે અમારા તક્ષિલભાઈએ સ્નાન કર્યું છે ને તે ઘડીક તો એવી બગડા સટ્ટી બોલાવી ને એમાં હું છું અને આંખમાં થોડો એવો હાબુ ગયો છે એટલા માટે. અત્યારે તો ફિલહાલ તો ભાઈ હવે આરામ કરે છે, નીંદરમાં આવી ગયા છે. નીંદર આવી જાય એટલે અમારા મંકુ ખાઈ લે. બિચારી ભૂખી છે, અમે તો જમી લીધું છે પછી જમી લે એમ. આપણે આવી ગયા છે રવિવારીમાં ખરીદી કરવા છોકરાને. મંકુ જોવે છે છોકરાના કપડા છે તો નાના રવિવારીમાં. હાલે કેમાં કે કપડાની ખરીદી થાય છે, ગોતે છે. પસંદ નથી આવતા, બહુ ઝાઝા દેખાડ્યા ને એમાં. હવે આ ગ્રીન પસંદ કર્યા છે, લે તો ભલે, નહીંતર હમણાં પાછા પેક કરીને મૂકી દેવાના. ફાઇનલી હાલો ભાઈ રેડ અને કોફી. કોફી કહેવાય ને? આ તો ક્રીમ. હાલો આ પસંદ કરી છે. ફાઇનલી ખરીદી થઈ ગઈ છે, લેવાઈ ગયું છે. હવે ખાલી પેકિંગ હાલે છે. ને આપણા છે હગા, અમારા મામાજી છે, એનો ભાણીઓ છે, એના છોકરા હાટું કપડાં લેવા હમણાં આવ્યા હતા. હવે કપડાં લઈ લીધા છે. હવે ચા પાણી પાછું ને પછી ઘર પેક. આ ભાઈ માનવા તૈયાર નથી. ભાવમાં માથાકૂટ થાય છે ભાઈ અમારે. ફાઇનલી હવે કેટલામ નક્કી કર્યું છે? 250 કેસ. એ ભાઈ 250 કહે છે. પછી હવે તમારે કેટલામ લેવાના છે? 230 માં. હા તો આ ભાઈ સમજીને લઈ લો કાંક. હાલો હાલો એ 230 લઈ લેજો. હાલો દ્વારકાધીશની જય. મહેમાન આવી જાય, મહેમાન ચા દેવા મળ્યા છે. મહેમાન હાથે ચા પી લે. મહેમાનની ભાણ છે ચા આવી ગઈ છે, નાખી ગયો. હાલો બસ લ્યો હવે ચા પી લેવી. હાલો મહેમાન બધા વી ગયા છે અને હાંજ પડી ગઈ છે. વાગ્યા છે 7:30, 7:15 જેવું થયું. 7:30 થવા આવ્યા છે. અમારા ઘર નાના નાના ટાબરી આવી ગયા. કોણ લેવા આવ્યા છો? શું ખાવું છે? જેને ખબર નથી રમવા આવ્યા છે, રમવા. તારું શું કહેવાનું છે? તક્ષિલને રમાડવા કે તક્ષિલને રમાડવામાં આવ્યા છે. તક્ષિલ હું આમાં કાંઈ મહેમાન આવી ગયા છે. પાડોશી છે, અમારા પાડોશી. આ ચોકલેટ ખાવી છે, વરણ આપી દઉં. ચોકલેટ આપી દઉં હમણાં મોજમાં આવી જાય. ફટાફટ મોજમાં આવી જાય. ભલા ચોકલેટ શું લેવા આવ્યા છો? ભાગ ખાવા ગયા? છોકરા હંમેશા મોજમાં રહેવા જોઈએ. તારું શું કેવું? આપણા વિડીયોમાં ઘણી વખત આવી પેલા હતા એટલે. હા, અમારા 1 વર્ષ પહેલાના વિડીયો છે ને એમાં ઈ બહુ આવેલી પેલા. હવે ઓછી આવે છે. શું છે તારું નામ? શું છે? હરખું બોલ આમ. ઈશા નહીં, ડેનિશા. હું ડેનિશા છે ને? હરખું બોલ આમ. હરખું નામ દે પેલા. એની ભાષા કેવી છે? ભાષા લાગે સાઉથ કોરિયાની છે. તારે કઈ આવું રાંધવાનું શું છે હવે? આજ તો જમવાનું છે. રજા. આમ નામ કઈ અમથા ગેસનો બાટલો તો છે નહીં, આટલા ઓછું રાંધે ફાયદો જ છે. ના જેમ બને ઓછું ભાઈ આમ સાની માની રાંધવા જાને વાસી દાંત કાઢતી. આજ રજા છે. તમારે કેમ
અમારે રવિવારની રજા રહે અમારે શર્માની રજા રાખવાની હોય. તું આજ નાઈશો કે નાઈ નથી પેલા એ કે વાહ બા જટા તો નાઈ જ. જટાયું થઈ નકળે છે આમ કાંઈ નહીં હાલો હવે જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું તો હજી બહુ વાર છે હજી 8:30 થયા છે અમારે 8 વાગ્યા પછી જમવાનું થાય હજી કાંઈ એંધાણ છે નહીં મારા મમ્મી દૂધની બાટલી લેવા ગયા છે દૂધની બાટલી લઈને આવે પછી રાંધવાના પરિયાણ કરશે જે કાંઈ છે એ પછી ખાઈ લઈશું અને પછી સુઈ જઈશું હાલો અમારા એક બીજા મિત્ર આવ્યા છે નાના ટેણિયા એ બોલશે બોલો હું हेलो गाइस मेरा नाम है जेनिश और ये है मेरी फ्रेंड तो है चिटकी यार तो हिंदी वाला है ગુજરાતી બોલ ને હિન્દી નથી બોલવું તારે गुजराती में આપણે બોલો જોયું જબ પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા હવે ભણે છે બધાય કેટલા ધોરણ ભણતો હોય ક્યારે બીજો તું સનરાઈઝ હા સનરાઈઝ નાકમાં તો હું આવ્યું છે તો પેલા હું આવ્યું કેતો જો બે વાંચે છે હપ્તા ખૂટતા નથી કોઈ દી ગાડીનો હપ્તો છે અમારે થોડા થોડા એવું પડવાની પાંચ પૈસા ઘટે છે અને આ છે ને અને પેલા લોટામાં રૂપિયા પડ્યા અને મને ઉછીના નથી આપતા તો મિત્રો રાતના વાગ્યા છે 10 અને હું ને મિલનભાઈ ને મંગ તો કરે છે આરામ સુવાનો ટાઈમ થઈ ગયો છે ને છે ને મને હતું સોડા પીવાનું મન ને તમારા મિલનભાઈ મારે આટલું સોડા લઈને આવ્યા છે હવે એક સોડા છે એમાં અમે 1 2 ને હું 3 ને મારા મમ્મી 4 સેવી ને મારા ભાઈ તો એ તો હજી 2 મહિનાના છે 3 આમ તો 2-2.5 મહિનાના છે 3 મહિનાનો કમ્પ્લીટ ખાવા આવ્યો હજી વાર છે એ તો કાંઈ ખાતો પીતો નથી હજી તો આપણે સોડા બોડા પી લેવી અને છે ને હવે વિડીયાની એન્ડિંગ આપી દેવી કારણ કે હવે થઈ ગઈ છે રાત અને હવે આપણે આરામ કરશું તો મળશું નવા વિડીયો સાથે એટલે કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો ટાટા બાય બાય